નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે આપણું તમારી ચેનલ નવી યોજનામાં. હવે મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે આજે હું એક ખૂબ જ મહત્વના અને ખુશખબર ભર્યા સમાચાર લઈને આવ્યો છું. મિત્રો, ગુજરાત રાજ્યમાં હવે તમામ સરકારી રેશનની દુકાનો પર એક નવી ડિજિટલ પદ્ધતિ લાગુ થવાની તૈયારીમાં છે. આ પદ્ધતિથી કરોડો રેશન કાર્ડ ધારકોને મોટી રાહત મળવાની છે. મિત્રો, આવી નવી સિસ્ટમ સૌથી મોટી ખાસિયત એ છે કે તમારે હવે રેશન લેવા માટે અંગૂઠો આપવાની જરૂર નહીં પડે. હા મિત્રો, અત્યારે આપણે જાણીએ છીએ કે રેશન લેવા જતાં પહેલાં લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે. સર્વર ડાઉન થવાની સમસ્યા આવે છે અને ખાસ કરીને વૃદ્ધ લોકોના અંગૂઠા ઘણી વખત વંચાતા નથી. આના કારણે પાછળ ઊભેલા તમામ લોકોને પણ ઘણીવાર રાહ જોવી પડે છે. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સરકારે હવે અંગૂઠાવાળી સિસ્ટમ કાઢી નાખવાનો મોટો નિર્ણય લીધો છે. મિત્રો, આ નવી ડિજિટલ ટેકનોલોજી શરૂઆત પહેલેથી જ થઈ ગઈ છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે આ સિસ્ટમ શરૂ થઈ ચૂકી છે. અને મિત્રો, જેમ જેમ આ પ્રોજેક્ટ સફળ થશે તેમ તેમ આ પદ્ધતિ આખા ગુજરાતની દરેક રેશન સમિતિમાં લાગુ થશે. મિત્રો, નવી ડિજિટલ સિસ્ટમ કેવી રીતે કામ કરશે? મિત્રો, ધ્યાનથી સાંભળજો. દર મહિને તારીખ 1 તમારા મોબાઈલ ફોનમાં એક મેસેજ આવશે. આ મેસેજમાં તમને એક ડિજિટલ કૂપન મળશે અને આ કૂપનમાં હશે એક QR કોડ. હા મિત્રો, દર 1 તારીખે તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે અને એ મેસેજની અંદર તમને એક QR કોડ મળશે. હવે મિત્રો, તમારે આ કૂપન લઈને તમારી નજીકની રેશનની દુકાને જવાનું રહેશે. દુકાનદાર આ QR કોડ સ્કેન કરશે અને સ્કેન થતાં જ તમને કેટલું અનાજ મળવાનું છે એ બધી માહિતી તરત સ્ક્રીન પર આવી જશે અને એટલું જ રેશન તમને સીધું આપી દેવામાં આવશે. આની અંદર મિત્રો કોઈ અંગૂઠોની જરૂર નહીં પડે, કોઈ લાંબી લાઈન નહીં રહે, કોઈ સર્વર ડાઉનની ઝંઝટ નહીં પડે અને વૃદ્ધ લોકો માટે મોટી રાહત થશે. મિત્રો, આ નવી સિસ્ટમ ખાસ કરીને વૃદ્ધ લોકો, બીમાર વ્યક્તિઓ અને મહિલાઓને ખૂબ જ મોટી રાહત મળશે. હવે કોઈને પણ અંગૂઠો આપવા માટે અલગથી લાઈનમાં લઈ જવાની જરૂર નહીં પડે અને રેશન લેવા જવું સરસ અને સરળ બની જશે. મિત્રો, આ નવી ડિજિટલ ટેકનોલોજી રેશન કાર્ડ ધારકો માટે ક્રાંતિકારી બદલાવ સાબિત થવાની છે. અમદાવાદમાં શરૂઆત થઈ ગઈ છે અને બહુ જલ્દી આ સિસ્ટમ આખા ગુજરાતમાં લાગુ થશે. આ છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટેના આજ સુધીની સૌથી મોટી અપડેટ. જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ નવી અને સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.